સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર આજના વિડીયોમાં આપણે ધોરણ 5ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પેપર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તો વિદ્યાર્થી મિત્રો, જે તારીખ 6/4/2026ના રોજ લેવાનું છે, વાર છે સોમવાર, કુલ ગુણ છે 40 અને સમય છે 8 થી 11નો. તો વિદ્યાર્થી મિત્રો, વાલીઓ અને શિક્ષકો માટે પણ ખૂબ જ ઉપયોગી આ મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનો પ્રશ્નપત્ર છે. તો જરૂર ને જરૂર તેમનો લાભ મેળવી લેવો અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળે. અને હજી સુધી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. પ્રશ્ન 1. આપેલા શબ્દોને ઉદાહરણ મુજબ સ્વર ચિહ્ન ઉમેરી અર્થપૂર્ણ શબ્દ બનાવો, જેમના ગુણ 3. જોઈએ નંબર પતંગ પતંગ, નંબર 2 રમકડ રમકડું, નંબર 3 ગણત ગણિત. પ્રશ્ન 2. આપેલ શબ્દોને ઉદાહરણ મુજબ રૂપાંતર કરો. ઉદાહરણ આપેલું છે જેના ગુણ છે 4. નંબર 1 સેવા સેવનીય, નંબર 2 ભારત ભારતીય, નંબર 3 પર્વત પર્વતીય, નંબર 4 કથન કથનીય. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા. અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા. ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ. તો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54. પ્રશ્ન 3. ફકરાને આધારે પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી પસંદ કરીને આપો, જેમના ગુણ છે 5. તો અહીં ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખવાના છે. નંબર 1. રિદ્ધિને શરૂઆતમાં થાક કેમ લાગવા લાગ્યો? તો જવાબ આવશે બી, પૂરતી ઊંઘ અને કસરતના અભાવે. નંબર 2. શાળામાં યોજાયેલ આરોગ્ય કાર્યક્રમનો મુખ્ય હેતુ શો હતો? તો જવાબ આવશે સી, આરોગ્ય વિશે જાગૃતિ લાવવાનું. નંબર 3. ડૉક્ટરની સમજણમાંથી કયો મુદ્દો સૌથી મહત્વનો હતો? સી, પૌષ્ટિક ખોરાક, કસરત અને ઊંઘ. નંબર 4. રિદ્ધિએ જીવનશૈલીમાં કયો ફેરફાર કર્યો? તો જવાબ આવશે સી, વહેલા ઊંઘી જવાનું શરૂ કર્યું. નંબર 5. વાર્તાનો મુખ્ય સંદેશ કયો છે? તો સારું આરોગ્ય જ સારા જીવનનો આધાર છે. ઓશન જ્ઞાન રિવ્યૂ રિવોર્ડ્સ ફ્રી પરીક્ષા પેપર મેળવો, જે તમે અહીં જોઈ શકો છો. શું મળશે? ઓફરની વિગતો, ફ્રી પ્રશ્નપત્રો, બ્લુ પ્રિન્ટ મુજબની તૈયારીઓ. ફ્રી પેપર મેળવવા 4 સ્ટેપ અહીં આપેલા છે. આ તમારે 4 સ્ટેપ અહીં કરવાના રહેશે. પ્રશ્ન 4. આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપો, જેમના ગુણ 5. અહીં જાહેરાત છે તે પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. નંબર 1. આ કાર્યક્રમનું મુખ્ય શીર્ષક શું છે? તો હેલ્થ ઇઝ વેલ્થ પ્રોગ્રામ. નંબર 2. શરીરને હાઇડ્રેટ રાખવા માટે જાહેરાતમાં શું સલાહ આપવામાં આવી છે? તો દિવસમાં 6 થી 8 ગ્લાસ પાણી પીવો. નંબર 3. જંક ફૂડ ખાવાથી શરીર પર શું અસર થાય છે? પાચન ક્રિયા નબળી પડે છે. નંબર 4. મજબૂત દાંત અને સુંદર સ્મિત માટે શું કરવું જોઈએ? તો રોજ 2 વખત દાંત સાફ કરવા જોઈએ. નંબર 5. તંદુરસ્તી તમારા હાથમાં. આ વાક્યનો સાચો અર્થ શું હોઈ શકે? તો હાથ લાંબા કરવાથી હેલ્થ વધે છે. પ્રશ્ન 5. આપેલ શબ્દનો ઉપયોગ કરી ફકરો લખો, જેમના ગુણ 4. તો અહીં જે શબ્દો આપેલા છે તે પરથી ફકરો લખવાનો છે. રવિને નાનપણથી જ ડુંગર પર પ્રવાસ કરવા ખૂબ ઈચ્છા હતી. તે હંમેશા આકાશમાં ચમકતા ચંદ્રને જોઈને ડુંગર પર જવાનું સપનું જોતો હતો. એક દિવસ તેણે પોતાના પપ્પા પાસે ડુંગર પર જવાની અરજ કરી. પપ્પાએ પણ ખુશીથી તેની વાત માની લીધી. બંનેએ મળીને પ્રવાસની તૈયારી શરૂ કરી. થોડા દિવસ પછી તેઓ ડુંગર પર પહોંચ્યા. ત્યાંનું સુંદર આકાશ અને ચમકતો ચંદ્ર જોઈને રવિ ખૂબ ખુશ થયો. તેનું જૂનું સપનું હવે સાચું થઈ ગયું હતું અને તેની ઈચ્છા પણ
પણ પૂર્ણ થઈ ગઈ હતી. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો તો બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું મળશે? તો કે ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વાધ્યાય પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. સ્વાધ્યાય પોથી સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. પ્રશ્ન 6 માગ્યા મુજબ કરો, જેમના ગુણ 5. સંજ્ઞા ઓળખો. નંબર 1, લોખંડ ખૂબ મજબૂત ધાતુ છે. લોખંડ દ્રવ્યવાચક સંજ્ઞા. નંબર 2, આંબા પર કેરીઓ છે. કેરી જાતિવાચક સંજ્ઞા. સંયોજકનો ઉપયોગ કરી વાક્ય બનાવો. નંબર 1, તેથી. તેને તાવ હતો, તેથી તે શાળાએ આવ્યો નથી. નંબર 2, એટલે. વરસાદ આવ્યો એટલે ખેડૂતો ખુશ થઈ ગયા. કાળ ઓળખો. નંબર 1, તે પુસ્તક વાંચે છે. તો વર્તમાન કાળ. પ્રશ્ન 7, આપેલા વિષય પર 7-8 વાક્યો લખો, જેમના ગુણ છે 5. મારો પ્રિય મિત્ર. તો મારા પ્રિય મિત્રનું નામ આર્યન છે. તે મારી સાથે જ શાળામાં ભણે છે. તે સમજદાર અને હસમુખો છે. આર્યન બધા શિક્ષકોને ખૂબ ગમે છે, કારણ કે તે શિસ્તપ્રિય અને પ્રયત્નશીલ છે. અમે સાથે ભણીએ છીએ, રમીએ છીએ અને ઘરે પણ મળીએ છીએ. જ્યારે મને મદદની જરૂર હોય ત્યારે તે હંમેશા મારી મદદ કરે છે. એના વિના મને અધૂરું લાગે છે. આર્યન જેવો મિત્ર બધાને મળે એવી મારી ઈચ્છા છે. મારો પ્રિય મિત્ર મારા જીવનનો ખરો ખજાનો છે. ત્યાર પછી છે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના ધોરણ 3 થી 8ના દરેક વિષયના ક્વિઝ, જે ફક્ત ₹1ની અંદર તમને મળી રહેશે. તો મોસ્ટ IMP MCQ ક્વિઝ છે. તો જરૂર ને જરૂર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ ક્વિઝનો લાભ મેળવી લેવો. પ્રશ્ન 8, આપેલા શબ્દોને આધારે વાક્ય બનાવો, જેમના ગુણ 5. અહીં શબ્દો આપેલા છે, જોઈએ તે રીતના બનાવવાના રહેશે. તો પહેલો ડર. તો પોતાની અંદર દબાવી રાખેલો ડર બહાર આવી ગયો. દુઃખ. મને મારા મિત્રથી દૂર જતા દુઃખ થયું. નવાઈ. મને એ વાત સાંભળીને ખૂબ નવાઈ લાગી. ચિંતા. માતાને બાળકની તબિયતની ચિંતા હતી. ડર. અંધારામાં જતા મને ડર લાગે છે. આનંદ. પરીક્ષામાં સારા ગુણ મળતા મને આનંદ થયો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.